ડૉક્ટર ધીરેન જોશી અમદાવાદમાં છેલ્લા 40થી વધુ વર્ષથી પ્રેક્ટિસ કરું છું. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હાર્ટના પેશન્ટ્સની ટ્રીટમેન્ટ જ વધારે મારું ફોકસ રહ્યું છે. દરેકની વ્યક્તિને ખબર છે કે આપણે જ્યારે ડાયાબિટીસ શુગરનો રિપોર્ટ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભાઈ મને વધારે શુગર છે, અથવા તો હવે તો મોટાભાગના પેશન્ટ ડાયાબિટીસ શબ્દ પણ બોલતા થઈ ગયા છે, એટલે આપણે ડાયાબિટીસ છે એમ બોલીએ આપણે. અને તેથી આપણે શુગર ઉપર જ વધારે આપણું ધ્યાન હોય હંમેશા. અને જ્યારે બી આપણે ડૉક્ટર પાસે પણ જ્યારે એના માટે જઈએ ત્યારે મને સાહેબ શુગર વધારે છે, આટલી જ આપણી કમ્પ્લેન હોય. ડૉક્ટર આપણા શુગરના રિપોર્ટ્સ જુએ, આપણને તપાસે, આપણું બ્લડ પ્રેશર લે અને કેટલાક ટેસ્ટ આપણને કરવાના કહે. ત્યારે આપણે ઘણી વખત મોટાભાગના પેશન્ટ તરીકે આપણે એમ કહીએ કે સાહેબ બીજા બધા ટેસ્ટની શું જરૂર છે, શુગરનો તો રિપોર્ટ કરાવીને આવ્યો છું અને શુગર મારી ઓછી થાય તેવું કરો ને. પણ જ્યારે ડૉક્ટર તમને તપાસે છે ત્યારે એ આપણું બ્લડ પ્રેશર તપાસે છે, બીજું બધું પણ તપાસે, પણ સાથે બ્લડ પ્રેશર તપાસે. અને બ્લડ પ્રેશર પણ જો આપણું 135 અને 85થી વધારે હોય તો એ બ્લડ પ્રેશર ડાયાબિટીક પેશન્ટ માટે વધારે કહેવાય. અને સાથે જે બધા ટેસ્ટ કરવાના કે તેમાં કિડનીના ટેસ્ટ હોય, લીવરનો ટેસ્ટ હોય, કોલેસ્ટ્રોલ, લિપિડ પ્રોફાઇલ જેને કહીએ તે બધા ટેસ્ટ એની અંદર, સાથે થાઇરોઇડનો ટેસ્ટ, આ બધા ટેસ્ટ અલગ અલગ ટેસ્ટ ડૉક્ટર કરાવે. અને એ પહેલાં જ્યારે પહેલી મુલાકાત વખતે તો આ બધા ટેસ્ટ બહુ જરૂરી હોય છે, કારણ કે એની ઉપરથી જ આપણે ડાયાબિટીસની પણ દવા એની પર નક્કી કરી શકીએ. અને ડાયાબિટીસ સાથે બીજા કોઈ કોમ્પ્લિકેશન્સ છે કે નહીં, ડાયાબિટીસ સાથે બીજા કોઈ પ્રોબ્લેમ્સ છે કે નહીં, તેની પણ જોડે જોડે સારવાર થઈ શકે અને ડાયાબિટીસ દવા પણ તે રીતે મોડિફાય થઈ શકે. અને એમાં ખાસ મહત્વની વસ્તુ કિડનીના ટેસ્ટ અને લિપિડ પ્રોફાઇલ એ બહુ જ મહત્વનું હોય છે. ફક્ત આપણે કોલેસ્ટ્રોલ મોટાભાગના પેશન્ટ બોલ્યા કરતા હોઈએ છીએ, પણ કોલેસ્ટ્રોલ એકલું નહીં, આખી લિપિડ પ્રોફાઇલ મહત્વની હોય. અને ઘણી વખત અમે પેશન્ટ્સને કહીએ કે જો પહેલી વખત આપણે થતું હોય તો અમે એક લિટલ પ્રોટીન એ કરીને પણ એક કોલેસ્ટ્રોલનો એક પાર્ટ છે, તે પણ ડૉક્ટર કરાવવાનું કહે તમને. અને કોલેસ્ટ્રોલ પણ જો થોડું વધારે હોય, ટોટલ કોલેસ્ટ્રોલ જો 200થી વધારે હોય, અને ખાસ કરીને આપણું લિપિડ પ્રોફાઇલમાં આપણું ધ્યાન LDL તરફ જવું જોઈએ. અને LDL જો આપણું 100થી વધારે હોય અને કંઈક હાર્ટનો પ્રોબ્લેમ ન હોવા છતાં પણ 100થી વધારે તો વધારે જ કહેવાય ડાયાબિટીસ પેશન્ટમાં. અને ડાયાબિટીક પેશન્ટ્સમાં બીજો એક પ્રોબ્લેમ એ હોય છે કે તેનું ટ્રાયગ્લિસરાઇડ વધારે હોય અને HDL ઓછું હોય. તો તે વખતે નોન HDL કરીને પેરામીટર ડૉક્ટર માપે, અને નોન HDL આપણું 130થી ઓછું હોવું જોઈએ. અને આની સાથે પણ આપણે એની પણ સારવાર શરૂ કરવી પડે. એટલે પેશન્ટ્સને હંમેશા વાંધો તે હોય કે સાહેબ મને તો શુગર માટે આવ્યો છું, તો મને બીપીની દવા પણ શા માટે આપો છો, અને કોલેસ્ટ્રોલની મારે દવા લેવી જ પડશે, આ તે હંમેશા પૂછે. અથવા તો જ્યારે પ્રિસ્ક્રિપ્શન લખીએ ત્યારે પેશન્ટ હંમેશા જો એમ પૂછે કે સાહેબ આમાં ડાયાબિટીસની દવા કઈ, તો અમે લગભગ આટલા વર્ષના અનુભવથી સમજી જઈએ કે એ પેશન્ટ અલ્ટિમેટલી ડાયાબિટીસ દવા ચાલુ રાખશે, બીજી બધી દવાઓ બંધ કરી દેશે. પણ એને આ સમજાવવું બહુ જરૂરી છે કે ભાઈ શુગર એટલું મહત્વનું નથી, એની સાથે બ્લડ પ્રેશર મહત્વનું છે, અને એની સાથે કોલેસ્ટ્રોલ્સની ટ્રીટમેન્ટ કરવી પણ મહત્વની છે. એટલે ડાયાબિટીસ અને લિપી ટેન્શન, એને લિપી ટેન્શન કે જ્યારે કોલેસ્ટ્રોલ વધારે હોય અને બ્લડ પ્રેશર પણ વધારે હોય, તેને લિપી ટેન્શન કહીએ. આ ત્રણેય જો ભેગા થાય તો એ માણસ માટે સૌથી મોટો ઘાતક છે. ડ્રેડલી ટ્રાયો અમે કહીએ કે બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીને બ્લડ પ્રેશર બહુ કોમનલી થઈ શકતું હોય છે, કારણ કે ડાયાબિટીસ જ્યારે આપણે ડિટેક્ટ થાય ત્યારે કેટલો જૂનો હશે તે ખબર નથી પડતી, પણ જ્યારે નિદાન થાય ત્યારે પણ લગભગ 50% આપણા
ઇન્સ્યુલિન પ્રોડ્યુસ કરતા બીટા સેલ્સ પેનક્રિયાસના એ ઓછા થઈ ગયા હોય છે. અને ડાયાબિટીસનું ઇવન એ પહેલાં જ્યારથી ડાયાબિટીસ શરૂ થાય તે પહેલાંથી સ્ટેજમાંથી એ આપણી નસો ઉપર અસર કરતો થઈ જાય છે. એટલે આપણી જે બધી નસો હોય તેને એ સ્ટીફ કરી દે. તેનું અંદરના જે લેયર હોય એન્ડોથેલિયમ તેનું પણ એવું નુકસાન કરે. અને તેના કારણે આ ડાયાબિટીસના પેશન્ટ્સને બ્લડ પ્રેશર થવાની શક્યતા લગભગ 90% હોય છે. અને સાથે સાથે અ, અ, એને હાર્ટનો પ્રોબ્લેમ થવાની શક્યતા પણ અઢી ગણી હોય છે. અને તેથી ડાયાબિટીસને કોરોનરી અથવા ઇસ્કિમિક ઇક્વિવેલન્ટ પણ કહેવાય છે. તે રીતે એમાં જો પાછું કોલેસ્ટ્રોલ પણ વધારે પડે તો તે એનાથી વધારે નુકસાન કરે છે. અને હાર્ટ એટેક થવાની અથવા તો હાર્ટ સીવી પ્રોબ્લેમ્સ છે અને હાર્ટના રિલેટેડ પ્રોબ્લેમ્સ અથવા નસોના રિલેટેડ પ્રોબ્લેમ્સ, પગમાં લોહી ઓછું થઈ જાય તો પગ કાપવો પડે, હૃદયમાં લોહી ઓછું પડતું થાય તો એટેક આવે, હૃદય નબળું પડે, હૃદયના દુખાવો થયા કરે, શ્વાસ ચડે. અને જો મગજમાં લોહી ઓછું થાય તો મગજનો સ્ટ્રોક આવે, પક્ષાઘાત થાય. આ બધી શક્યતાઓ ખૂબ જ વધી જતી હોય છે. અને તેથી પેશન્ટોએ આ સમજવાની અત્યંત જરૂર છે કે ફક્ત શુગર ડાયાબિટીસ જ્યારે આપણે ટ્રીટમેન્ટ લેવા માટે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યારે માત્ર ડાયાબિટીસ નહીં, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલ આ બંનેની દવા કરવી અત્યંતિક જરૂરી છે. અને આ ત્રણેયની દવા જો સાથે થાય અને ત્રણેય સાથે વેલ કંટ્રોલ હોય, શુગર આપણી જે દરેક વ્યક્તિનો પોતાનો ટાર્ગેટ જે હોય વ્યક્તિ પ્રમાણે કે એમનું જે 3 મહિનાનું એવરેજ જે HbA1c કહે છે એ 6.5 થી 7ની વચ્ચે હોવું જોઈએ. બ્લડ પ્રેશર જે છે 135 ઉપરનું બ્લડ પ્રેશર 135થી અને નીચેનું બ્લડ પ્રેશર 85થી નીચે હોવું જોઈએ. અને કોલેસ્ટ્રોલ્સ મેં કીધું તેમ LDL કોલેસ્ટ્રોલ ખાસ મહત્વનું છે અને એ 100થી ઓછું હોવું જોઈએ. આ ત્રણેય ક્રાઇટેરિયા જ્યારે થાય તો આપણને એનાથી ઘણી ઘણી મોટી રાહત, ઘણું બધું આપણું મોટું ભવિષ્યનું રિસ્ક ઓછું થઈ જતું હોય છે. અને તેથી ડાયાબિટીસ અને લિપિડ ટેન્શન આ બંનેની ટ્રીટમેન્ટ કરવી અત્યંત જરૂરી હોય. ડૉક્ટર પછી એને જે યોગ્ય મોલિક્યુલ લાગે તે લખી આપે તમને. અને ડૉક્ટર્સ દવાઓ બહુ વધારે, કારણ કે પેશન્ટને અલ્ટિમેટલી ડાયાબિટીસની પણ જો વધારે હોય તો બે ત્રણ દવા થાય, બ્લડ પ્રેશરની દવા, કોલેસ્ટ્રોલની દવા, અને પછી આ બધાની સાથે સાથે તમારે કોઈક વખત લોહી પાતળું કરવાની પણ દવા લેવી પડે. એટલે બધી ઘણી બધી દવાઓ થઈ જતી હોય તો ડૉક્ટર એના કોમ્બિનેશન્સ કરે. આપણા ભારતીય બજારમાં ઘણા બધા આવા કોમ્બિનેશન્સ અવેલેબલ હોય કે જેમાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની દવા પણ કમ્બાઈનમાં મળે. ડાયાબિટીસની બે ત્રણ દવાઓના પણ કોમ્બિનેશન્સ મળતા હોય છે. બ્લડ પ્રેશરની પણ બે ત્રણ દવાઓના કોમ્બિનેશન સાથે થતા હોય છે. અને તે કરી અને અલ્ટિમેટલી આપણે જે ગોલ છે આપણો, શુગર કંટ્રોલ કોને કહેવાય, બ્લડ પ્રેશર કંટ્રોલ કોને કહેવાય અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કોને કહેવાય, એ ગોલને આપણે એચીવ કરી શકીએ, મેળવી શકીએ. અને એથી એને કહેવાય છે કે ABC ઓફ ડાયાબિટીસ. એ એટલે આપણું A1C, એટલે A1C એટલે આપણી શુગર કેટલી છે તે, બી એટલે બ્લડ પ્રેશર અને સી એટલે કોલેસ્ટેરોલ. આ ABC ને કંટ્રોલ કરીએ તો પછી આપણને ડાયાબિટીસના કોમ્પ્લિકેશન્સ થવાની શક્યતાઓ, જે ખાસ કરીને કિડનીનો પ્રોબ્લેમ અને સીવી પ્રોબ્લેમ્સ, હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ્સ, આ બધા આપણા ઓછા થઈ શકે. અને તેથી બધા પેશન્ટોએ આ માટેની ખાસ જાગૃતિ રાખવાની જરૂર છે કે જ્યારે બી આપણે શુગર માટે ચેક કરાવવા જઈએ, નિયમિતપણે આપણે શુગર ચેક કરાવતા રહેવું જોઈએ. ડૉક્ટરે ભલે આપણને 3 મહિને આવવાનું કીધું હોય, પણ આપણે બની શકે તો આપણે ઘરે ગ્લુકોમીટર વસાવી અને ઘરે આપણે બ્લડ શુગર ચેક કરતા રહેવું જોઈએ. બીપી પણ આપણે જ્યારે બી ડૉક્ટર પાસે જઈએ ત્યારે બીપી ચેક કરાવવાનું ક્યારે પણ ન ભૂલવું જોઈએ. અને જો એકાદ વખત પણ બ્લડ પ્રેશરનું નિદાન થાય તો આપણે ઘરે બીપીનું ઇન્સ્ટ્રુમેન્ટ પણ ખરીદી લેવું જોઈએ. અને હવે તો એકદમ સસ્તા ઓનલાઈન પણ મળે છે અને ઇલેક્ટ્રોનિક્સ, અને તેનાથી આપણા ઘરે બીપી માપી અને તેનો એક રેકોર્ડ પણ રાખવો જોઈએ. અને સમયાંતરે ડૉક્ટર કહે કે જો કોલેસ્ટ્રોલ તમારો ખૂબ જ વધારે હોય તો ઘણી વખત પહેલી વખત 3 મહિને પણ કહે, કારણ કે ડાયાબિટીસની દવા, શુગર કોલેસ્ટ્રોલની દવા એને સ્ટાર્ટ કરી હોય ત્યારે એની દવા ઇફેક્ટિવ છે કે નહીં તે જોવા માટે પહેલી વખત 3 મહિને કરાવે. પણ ઘણી વખત 6 મહિને કે વર્ષે તો કોલેસ્ટ્રોલની તપાસ આપણે નિયમિત કરાવતા રહેવું જોઈએ.
અને ડૉક્ટર્સને નિયમિત એને બતાવતા રહેવું જોઈએ, એની સાથે ફોલોઅપ કરતા રહેવું જોઈએ. દવાઓના ડોઝ અને દવાઓના ટાઈમિંગ સાથે કોઈ પણ ચેડા ન કરવા જોઈએ. પણ આની સાથે સાથે એટલે દવાઓ ક્યારે પણ કામ કરતી નથી હોતી. એની સાથે સાથે આપણી જીવનશૈલી, એટલે એમાં કસરત, બેઠાડું જીવન ટાળવાનું, કસરત કરવાની, રોજની મિનિમમ 30 મિનિટની કસરત હોવી જોઈએ. તે રીતે ખોરાકની અંદર જે ડૉક્ટરે આપણને સમજાવ્યું હોય તે પ્રકારની ખોરાકની પરેજી આપણે પાડવાની કોશિશ કરીએ. ડાયટિશિયન ડૉક્ટરને ત્યાં આવતા હોય તો ડાયટિશિયન તમને સમજાવે તે પ્રકારનો ખોરાકનો આપણે કરીએ. અને સાથે સાથે કોઈ વ્યસનોથી મુક્ત રહીએ. કારણ કે આ બધા ત્રણ જો આપણને પ્રોબ્લેમ હોય, શુગર વધારે હોય, બ્લડ પ્રેશર વધારે હોય, કોલેસ્ટ્રોલ વધારે હોય, અને એમાં વળી કાં તો તમાકુ, કાં તો બીડી, કાં તો સ્મોકિંગ, આ બધાનું પણ કંઈ જો વ્યસન જોડે, અને કાં તો આલ્કોહોલ, આ બધાનું કંઈ પણ વ્યસન લાગુ પડે તો એ એક ચોથો રિસ્ક ફેક્ટર થઈ જાય છે અને આપણે આપણા જીવનને ભયંકર જોખમમાં ભવિષ્યમાં મૂકી શકે છે. અને તેથી આ વ્યસનથી દૂર જ રહેવું જોઈએ. અને ડૉક્ટર કહે તે પ્રકારની આપણી જીવનશૈલી, અને જીવનશૈલીમાં ખાલી કસરત, ખોરાક એટલું નથી આવતું. 7 કલાકની નિયમિત સરસ ઊંઘ આવે તે પણ એટલું જ મહત્વનું છે. કારણ કે હવે સ્લીપની અવેરનેસ પણ બહુ ઓછી થતી જાય છે. અને સ્લીપ માટેના ઘણા બધા આર્ટિકલ્સ આવતા જાય છે કે ભાઈ સ્લીપ ઇઝ ઓલ્સો વેરી મચ ઇમ્પોર્ટન્ટ. અને આ બધી વસ્તુ જો આપણે ભેગી કરી બધું કલેક્ટિવલી થાય તો એને કહેવાય કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ ઓફ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર એન્ડ કોલેસ્ટ્રોલ. અને એ રીતે આપણે રોગના કોમ્પ્લિકેશનથી, રોગથી મુક્ત થવું તો અઘરું છે, પણ રોગના કોમ્પ્લિકેશન્સથી, રોગના રોગના અ, 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 લાંબા મોટા મોટા કોમ્પ્લિકેશન અને એનાથી ઉદ્ભવતા મોટા મોટા ખર્ચા, આ બધાથી આપણે એમાં બચી જઈ શકીએ છીએ.